નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે અને માર્ગદર્શન આપવા માટે અક્ષર દ્વારા જુદા જુદા વિષયના વિડીયો આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત સંધિના જે નિયમો છે નિયમો જોઈશું. મિત્રો, આ જે સંધિના નિયમો છે તે CCEની પરીક્ષા, GPSC 1-2, UPSCની પરીક્ષા અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અગત્યના છે. એટલે વિડીયો શરૂઆતથી અંત સુધી જોવા વિનંતી છે. જોઈએ વિગતો. હા મિત્રો, અહીંયા આપણે જે સંધિના નિયમો જોવાના છે એ આપણે એકી સાથે 4 નિયમો આપણે અહીંયા લીધા છે. એનું કારણ એ છે કે ચારે ચાર એકબીજા સાથે થોડાક જોડાયેલા છે અને જો કાળજી ના રાખો તો એ નિયમોની સેળભેળ થવાની સંભાવના છે. એટલે આપણે સાથે જોઈએ છીએ. સૌથી પહેલાં આપણે જે એ છે એના પછી જે વિજાતીય સ્વર આવે તો એની વાત કરીશું. એ પછી વિજાતીય સ્વર એટલે કે એ સિવાયના બાકીના કોઈ પણ સ્વર, તો એનો શું થાય છે? અય થાય છે. જોઈએ ઉદાહરણો. એ વત્તા અ તો એનો અય થશે. દાખલા તરીકે ને વત્તા અન તો નયન. ચે વત્તા અન તો શું થશે? ચયન. શે વત્તા અન શયન. પે વત્તા સ્વેની પયસ્વિની. એ વત્તા અન અયન અને સામે વત્તા ઇક તો સામયિક. પરીક્ષા માટે આ બંને અગત્યના છે. જોઈએ આના પછીનો મુદ્દો. અગાઉ આપણે એ પછી વિજાતીય સ્વર જોયું. અહીંયા આપણે અય પછી વિજાતીય સ્વરની વાત કરીશું. રાઈટ? પેલામાં અય થતું હતું તો અહીંયા આય થાય છે. એ તમે યાદ રાખો. રાઈટ? ગઈ વત્તા અન ગાયન. નઈ વત્તા અક નાયક. ગઈ વત્તા ઈકા તો ગાયિકા. નઈ વત્તા ઈકા નાયિકા. અય વત્તા ઉક્ત તો આયુક્ત. રાઈટ? હવે આપણે બીજો નિયમ જોઈએ. આપણે એ અય જોયું. હવે આપણે ઓ પછી વિજાતીય સ્વર આવે તો એનો અવ થાય છે. રાઈટ? એ આપણે ધ્યાનમાં રાખીએ. જોઈએ ઉદાહરણો. પો વત્તા અન પવન. મિત્રો, આ બધા જ ઉદાહરણો પરીક્ષા માટે અગત્યના છે. શ્રો વત્તા અન શ્રવણ. નનો અણ થાય છે. યો વત્તા અન યવન. ભો વત્તા અન ભવન. કો વત્તા અન કવન રચના. ભો વત્તા ઈષ્ય ભવિષ્ય. પરીક્ષા માટે પૂછાય તેવો શબ્દ છે. પો વત્તા ઇત્ર પવિત્ર. હો વત્તા ઈષ્ય હવિષ્ય. ગો વત્તા ઈશ દીર્ઘ એટલે ગવિશ અને ગો વત્તા ઈશ્વર તો ગવિશ્વર. પરીક્ષા માટે આ શબ્દો અગત્યના છે. જોઈએ આના પછીનો મુદ્દો. હવે મિત્રો, આપણે અવ પછી વિજાતીય સ્વર વિશે જોઈએ. રાઈટ? આ 4 જે નિયમો છે એ તમે બરાબર ધ્યાન રાખો. એ પછી વિજાતીય સ્વર. રાઈટ? તો એનો અય થાય છે. અય પછી વિજાતીય સ્વર હોય તો એનું આય થાય. ઓ પછી વિજાતીય સ્વર હોય તો અવ થાય અને અવ પછી વિજાતીય સ્વર હોય તો આવ થાય. આ 4 મુદ્દા છે એ તમે બરાબર તૈયાર કરી દો જેથી કરીને પરીક્ષામાં
કોઈ ભૂલ થાય નહીં, રાઈટ. આ 4 યાદ રાખશો એટલે ગરબડ ગોટાળો થવાની સંભાવના રહેશે નહીં. પૌ વત્તા અક તો શું થશે? પાવક. સ્રવ વત્તા અન તો શ્રાવણ. હવે અહીંયા તમે ધ્યાનમાં રાખો કે અહીંયા જો આપણે શ્રો કરીએ, શ્રો વત્તા અન તો શું થઈ જશે? એ શ્રવણ થશે, રાઈટ. આ ધ્યાનમાં રાખો, એટલે આની સાથે આ શબ્દો મૂકો, તમને ખ્યાલ આવી જશે. પૌ વત્તા અન તો પાવન. પણ જો અહીંયા પૌ છે એની જગ્યાએ તમે પો કરો તો શું થઈ જશે? પવન. એટલે આ વસ્તુ છે, ધ્યાનમાં રાખો. સ્રવ વત્તા અસ્તિ શ્રાવસ્તિ. નવ વત્તા ઇક નાવિક. સૌ વત્તા ઇત્રી સાવિત્રી. અને સ્રવ વત્તા ઈકા શ્રાવિકા સાધ્વી, રાઈટ. એટલે આ નિયમો છે, યાદ રાખો. આમાંથી પરીક્ષામાં અવારનવાર પૂછાતું હોય છે. વ્યાકરણ માટે અમારા ખૂબ જ મહત્ત્વના એવા પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ MCQ, એમાં બધા જ ટોપિકને લગતા MCQ છે. ગુજરાતી વ્યાકરણ પરિચય, જેમાં વ્યાકરણની સમજ છે. ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, જેમાં શબ્દો અંગેના પ્રશ્નો છે. ગુજરાતી ભાષાની જોડણી, એમાં જોડણીની વાતો છે. આ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારા આ વિડીયો છે એ ખૂબ મહત્ત્વના વિડીયો છે. જે લોકો PSIની તૈયારી કરે છે તેમના માટે આ વિડીયો અને આ વિડીયો લેખન શુદ્ધિ માટે ખૂબ જ મહત્ત્વના છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.